એક પેરેન્ટ્સ તરીકે આપને ટેન્શન થતું હોય છે ને કે કેમ કરવું, શું કરવું, આ બાળકોને ટેકનોલોજીની સાથે મોટા કરવા છે તો મોબાઈલથી દૂર કેમ રાખવા, મોબાઈલનો પ્રોપર યુઝ કઈ રીતે શીખવાડવો, જેમ ટીનેજ થતા જાય તો કોમ્યુનિકેશન કઈ રીતે કરવું, તેના પ્રોબ્લેમ કેમ સમજવા, ઘણું ટેન્શન. ખરેખર અત્યારે વિચારીએ ને તો ઘણું ટેન્શન થાય પેરેન્ટિંગનું. કારણ કે આપણે એવું વિચારીએ ને કે અમારા મમ્મી પપ્પાને તો કોઈ ટેન્શન નહોતું, અને આપણે કહીએ પણ એવું છીએ કે મારા મમ્મી પપ્પાને તો ખબર પણ નહોતી કે હું કયા ધોરણમાં ભણતા હતા, શું ભણતા હતા એ પણ નહોતી ખબર, અને અમે મોટા થઈ ગયા. પણ અત્યારે એવું નથી ચાલે એવું, અને એ દરેક વસ્તુ આપણે સ્વીકારવી પડશે. એઝ એ પેરેન્ટ્સ આપણે પણ અપડેટ થતું રહેવું પડશે, અને આપણા બચ્ચાઓને પણ અપડેટ કરતા રહેવા પડશે. અને આ ટેકનોલોજી જે આપણા ઘરમાં વસી ગઈ છે ને એની સાથે જ એને મોટા કરવાના છે. તેની સાથે જ તેનું બાળપણ એ માણી શકે, લાઈફ માટે તૈયાર થઈ શકે ને એ દરેક વસ્તુ એને કરાવવાની છે. તો એઝ અ પેરેન્ટ્સ ઘણા બધા ચેલેન્જ આવતા જ હોય, એ આપણે સમજી શકીએ છીએ. કારણ કે દરેક પેરેન્ટ્સ અલગ, દરેક બચ્ચા અલગ, અને દરેકના સ્ટ્રગલ અલગ. તો જો તમે કોઈ એવો પ્રોબ્લેમ ફેસ કરતા હોય અથવા તમને ઈચ્છા હોય કોઈને પૂછવા માટેની, તો તમે મને પૂછી શકો છો. તમે મને કોમેન્ટ કરી શકો છો, મેસેજ કરી શકો છો, અને તમારા પેરેન્ટિંગમાં આવતા ચેલેન્જીસ મારી સાથે ચોક્કસ ડિસ્કસ કરી શકો છો.